તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોમાં। તો આજે સવારમાં મિત્રો 24 તારીખના દિવસે સવારમાં અમારી પાસે એવા ન્યૂઝ આવેલા છે કે જે તમારી પાસે નહીં આવેલા। હવે અમારી પાસે એવા શું ન્યૂઝ છે? તો મિત્રો FML બાબત ન્યૂઝ છે। તો સવારમાં મિત્રો ધોરણ 6 થી 8ના જેટલા ઉમેદવારોમાં છે એ બધા માટે સારા સમાચાર આવ્યા છે। તમામ ઉમેદવારો માટે ભાઈ કુબેર ડિંડોર સાહેબને તમે બધા ઓળખતા હશો, તો એણે કરી દીધી એક મોટી જાહેરાત, એ પ્રમાણે ન્યૂઝ છે। એની પ્રેસ નોટ પણ મિત્રો બપોર સુધીમાં તમારી પાસે આવી જશે, તો તમે ખાસ કરી જોઈ લેજો। અને મિત્રો એવી પ્રેસ નોટ બપોરે આવે એની પહેલાં એની માહિતી જોવા માટે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી કોઈ પણ નાના મોટી અપડેટ આવે તો એની અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। તો FMLની ભાઈ ફાઇનલ તારીખ છે જાહેર કરી દીધેલી છે, કે જેના ઉપર તમને ઘણા બધા યુટ્યુબ પર વિડીયો હાલ હવે થોડાક સમય પછી જોવા મળશે, બપોર પછી, કારણ કે જ્યારે પ્રેસ નોટ આવશે ત્યારે તમને જોવા મળશે। પરંતુ મિત્રો બપોરે લગભગ 12 અથવા 2 વાગ્યાની વચ્ચે તમારા પાસે એક પ્રેસ નોટ આવી શકે છે કે જેમાં તારીખ છે એ તમે જાણી શકો છો ફાઇનલ તારીખ કઈ। તો અત્યારે હાલ જે પણ પ્રેસ નોટમાં અંદાજે જે પણ તારીખ છે એની જો હું વાત કરી દઉં સૌથી પહેલાં તમને, કે જેથી કરી તમને ખબર પડે કે ભાઈ ફાઇનલ 6 થી 8ની મેરિટ બાબતની તારીખ કઈ છે, FML એટલે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે, જેથી કરી તમે શિક્ષક આરામથી બની શકો છો। હવે પહેલાં જો મિત્રો હું વાત થોડી કરું તો મિત્રો પહેલાં આપણે એમ કહીએ છીએ કે 1 થી 5 ધોરણ 1 થી 5નું જ્યાં સુધી ભાઈ કંઈ પૂર્ણ નહીં થાય ને તો ત્યાં સુધી તમારો 6 થી 8ને ભાઈ જે પણ તમારી ઈચ્છા છે એ જ મૂકી દેવાની, કારણ કે ભાઈ 1 થી 5નું પૂરું થશે। પરંતુ હાલ ઘણા મિત્રો છે આપણા ધોરણ 6 થી 8ના જેટલા પણ ઉમેદવારો છે એ બધાએ માંગ એવી લીધી હતી 1 થી 5નું તો ભાઈ તમે પુનઃ કરો ને એ બધું કરો, તો અમારું પછી ક્યારે? અમે તો તમે એમ કહેતા હતા કે 9 જૂન મિત્રો 9 જૂન સુધીમાં તમારે આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી। તો 9 જૂનની જગ્યાએ અત્યારે હાલ જૂન મહિનો માસ પૂરો થશે ને હવે જુલાઈ માસ આવશે, તો કંઈક કરો। તો ભાઈ કુબેર ડિંડોર કહે છે કે ભાઈ જુલાઈ માસ તો હાલો ભાઈ અમે કરી નાખીએ। અને બેઠક મળી હતી એમાં પણ તમને ખબર હશે, તો એ પ્રમાણે કુબેર ડિંડોર સાહેબે નિર્ણય શું લીધો કે તમારી FML છે 6 થી 8નું FML એ 1 જુલાઈથી 15 જુલાઈની વચ્ચે જાહેર થઈ શકે છે। અત્યારે હું તમને અંદાજિત તારીખ કહું છું 1 જુલાઈથી 15 જુલાઈ, પરંતુ ફાઇનલ તારીખ છે મિત્રો એ આજે 24 તારીખના દિવસે જ બપોરે 12 થી 2 વાગ્યાની વચ્ચે પ્રેસ નોટ આવશે। અને એ પ્રેસ નોટનો વિડીયો પણ આપણી ચેનલ પર સૌથી પહેલાં આવશે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી પ્રેસ નોટનો વિડીયો પણ તમે જોઈ શકો। તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ વિડીયો તમારા 6 થી 8ના તમામ હારેલા ઉમેદવારોને મોકલી દેજો, જેથી કરી એ ફરી જોશમાં આવે ને એને ખબર પડે કે ભાઈ FML છે આ મહિના તારીખે જાહેર થશે, અને જિલ્લા પસંદગી બાદ શાળા પસંદગી આ બધી પ્રક્રિયા કઈ રીતે થશે એના ઉપર પણ અમે વિડીયો બનાવી દઈશું, અને તે સારી રીતે શિક્ષક બની શકો। તો આ પ્રમાણેની માહિતી આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે। વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમામ મિત્રોને ખબર પડી જાય કે ભાઈ FMLની ફાઇનલ તારીખ કઈ છે। 1 થી 15 તારીખની અંદર તમારો FML જાહેર થશે, અને પ્રક્રિયા પણ મિત્રો 15 તારીખ પહેલાં ઓફકોર્સ સારું થઈ જવાની છે। પરંતુ જ્યારે તમે 12 વાગે જોશો કે ભાઈ જે પણ પ્રેસ નોટ આવેલી છે એમાં 6 થી 8નું ફાઇનલ તારીખ કહી દે ભાઈ 7 તારીખ 8 તારીખ 9 તારીખ એ કઈ તારીખના દિવસે તમારો FML આવશે, તો એ પ્રમાણે 15 તારીખ પહેલાં છે તમારી ફાઇનલ જે પણ પ્રક્રિયા જિલ્લા પસંદગીની છે એ શરૂ થઈ જશે। અને આ જે પણ ટેટ 1 છે એની જેમ મિત્રો નથી થવાનું। ટેટ 1માં જો મિત્રો વાત કરીએ તો ટેટ 1ની અંદર આપણે પુનઃ જે પણ શરૂ થયું હતું એ પ્રમાણે પુનઃને એમાં જે ફિક્સ અને ફાઇનલ જે પ્રમાણે શરૂ થશે એ પ્રમાણે શરૂ રહેવાનું છે। મિત્રો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવી નાના મોટી અપડેટ છે અમે સૌથી પહેલાં ફાઇન્ડ કરીને તમારા સુધી પહોંચાડતા રહીએ। મળીશું નવા એક વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।